જય શ્રી રામ, જય માતાજી ઓલ ફ્રેન્ડ્સ. સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો આજે આપણે આવે છે કઠવાડા મંડી. જે ઇન્સ્ટાગ્રામમાં વચ્ચે વાયરલ ફોટો થયો હતો કૃષ્ણ ભગવાનનો. તો આજે આપણે જોઈએ કે અહીંયા ખાલી ફોટો જ છે કે બીજું કંઈ જોવા જેવું વસ્તુ છે. તો મંદિરના આગળ આવતા જ આપણને દેખાય છે કે જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ ફોટો હતો તે આ છે, કૃષ્ણ ભગવાનનો છે અને એની બાજુમાં છે બલરામજીનો ફોટો. તો હજુ આપણે દર્શન કરીશું, પછી દર્શન કરીને ફોટોગ્રાફી કરીશું. તો જેવા અમે અંદર ગયા તો જોયું કે કૃષ્ણ ભગવાનના આગળ તો પડદો લગાવેલો હતો. તો અમે અડધો કલાક બેસ્યા. પછી પડદો ખુલ્યો તે દર્શન કરી. આજે મંદિરમાં ખૂબ જ ભીડ હતી, કેમ કે 2026નો પહેલો મહિનો છે એટલે બધા નવી શરૂઆત કરવા માગે છે. આપણે પણ એક નવી શરૂઆત કરી દીધી છે યુટ્યુબમાં. એને બહાર આવ્યા, બહાર આવીને થોડા ફોટા પાડ્યા. અમારે આ મોટા ભાઈને બહુ શોખ છે દશરથભાઈને ફોટા પાડવાનો. બધી જગ્યાએ ફોટા જ પડાવતા હોય, બીજું કંઈ જ જોવાની દર્શને આપી દીધા નથી કરી. અમારા આ ભાઈને પણ બહુ શોખ છે વિડીયો ઉતારવાનો, પાછો વળીને વિડીયો ઉતારે છે. તો અમે ત્યાંથી નીકળી ગયા. મમ્મીનો બર્થડે હતો તે પપ્પાએ કીધેલું કે 2 કેક લેતા આવજો, તો અમે કેક લઈને ત્યાંથી નીકળી ગયા. તો ત્યાંથી અમે 5-6 વાગે ઘરે આવ્યા. ઘરે આવીને ડાયરેક્ટ હોટલે જમવા ગયા, કેમ કે મમ્મીનો બર્થડે હતો એટલે મમ્મી તરફથી પાર્ટી હતી. અને પછી ત્યાંથી આવીને ઘરે આવીને બર્થડે સેલિબ્રેટ કર્યો. જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને આવા જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.